विद्यार्थी मित्रों, विज्ञान विषयनी अंदर प्रकरण 4 में આપણે लास्ट વિડીયોની અંદર કાર્બનમાં બંધન સહસંયોજક બંધ વિશે અભ્યાસ કરી રહ્યા હતા। એમાં આપણે એ મુદ્દો જોયો હતો કે કાર્બન બીજા તત્વો સાથે પોતે ઇલેક્ટ્રોનની આપલે નથી કરતો, પણ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને બંધન બનાવે છે। તો એને જ લગતા કેટલાક ઉદાહરણો છે જ્યાંથી આપણે આજના મુદ્દાની શરૂઆત કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, આપણે કાર્બનમાં બંધન અને સહસંયોજક બંધમાં એક ભાગ જોયો છે, બીજો ભાગ આપણે આજે જોઈશું અને એમાં કેટલાક ઉદાહરણો પણ જોઈએ કે કાર્બન અથવા કાર્બન બીજા કોઈ પણ તત્વ સાથે જ્યારે જોડાય છે ત્યારે એ ઇલેક્ટ્રોનની આપલે નથી કરતો, પણ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે। તો આ ભાગીદારીનો જે મુદ્દો છે એને આપણે બીજા કેટલાક ઉદાહરણ દ્વારા સમજીશું। જેમ કે હાઇડ્રોજન એક એકદમ સાદો અણુ છે, બરાબર। હાઇડ્રોજનનો જે પરમાણુ ક્રમાંક છે એ 1 છે, ઓકે। એટલે આપણે એમ કહીએ કે એની હાઇડ્રોજનની જે પહેલી કક્ષા છે, જેને આપણે કે તરીકે ઓળખીએ છીએ, તો આ જે પહેલી કક્ષા છે એમાં એક જ ઇલેક્ટ્રોન છે, એક ઇલેક્ટ્રોન છે, બરાબર છે। તો હંમેશા આ હાઇડ્રોજન શું કરશે? હાઇડ્રોજન પોતાની પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ભરવા માટે એને એક ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે। આપણને ખબર છે કે જો આપણે હાઇડ્રોજનની આપણે ઇલેક્ટ્રોન રચના જોઈએ તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના છે 1, એટલે કે એની પહેલી કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે અને આપણને ખબર છે કે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોવા જોઈએ। તો શું કરશે? હાઇડ્રોજનને એક ઇલેક્ટ્રોનની જરૂર છે, બરાબર। તો આ હાઇડ્રોજનનો જે પરમાણુ છે એ શું કરશે? તો અહીંયા એક હાઇડ્રોજનનો એક પરમાણુ છે, આ એક પરમાણુ, અહીંયા હું બીજો હાઇડ્રોજન લઉં, આ એનો પરમાણુ છે। તો જોઈએ આપણે 2 પરમાણુની જો વાત કરીએ તો આ હાઇડ્રોજનના મત પ્રમાણે એની પાસે 2 ઇલેક્ટ્રોન આવી ગયા અને આ હાઇડ્રોજન પાસે જો આપણે એની જો મતની વાત કરીએ તો આ હાઇડ્રોજન પાસે પણ 2 ઇલેક્ટ્રોન આવી ગયા। તો અહીંયા શું થાય છે કે હાઇડ્રોજન બીજા હાઇડ્રોજન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે, રાઈટ। જેને પરિણામે હાઇડ્રોજનનો એક અણુ આપણને મળે છે, જેને આપણે હાઇડ્રોજન અણુ તરીકે ઓળખીશું, બરાબર। જેથી હવે હાઇડ્રોજન એ હિલિયમ જેવા નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે, બરાબર। હવે આની ઇલેક્ટ્રોન રચના થઈ જશે 2, જે એકચ્યુઅલી હિલિયમની ઇલેક્ટ્રોન રચના છે, હિલિયમની ઇલેક્ટ્રોન રચના જેવી રચના પ્રાપ્ત કરે છે। કોણ પ્રાપ્ત કરે છે? તો કે હાઇડ્રોજન। હવે આવું ક્યારે થયું છે? જ્યારે એક ઇલેક્ટ્રોનની હાઇડ્રોજને ભાગીદારી કરી, રાઈટ। જેથી આપણે એમ કહેવાય કે એની જે આ કે કક્ષા છે, પહેલી કક્ષા જે છે એ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવી ગયા। એટલે અહીં જે મેં 2 ટપકા પાડેલા છે એ 2 ટપકા ભાગીદારી કરેલા ઇલેક્ટ્રોન છે, બરાબર। અહીંયા એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે, માટે આપણે એમ કહીએ અથવા આપણે એમ કહી શકીએ કે ઇલેક્ટ્રોનની જોડ 2 હાઇડ્રોજન પરમાણુઓ વચ્ચે એકલ બંધ રચે છે, જેને આપણે H એકલ બંધ H વડે દર્શાવી શકીએ છીએ। એટલે આપણે એમ કહી શકીએ કે હાઇડ્રોજન બીજા હાઇડ્રોજન સાથે એકલ બંધ વડે જોડાયેલો છે। તો અહીંયા આપણે શું સમજવું? અહીંયા આપણે એમ સમજવું કે હાઇડ્રોજને એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી। ચાલો હવે આપણે બીજું એક ઉદાહરણ જોઈએ। એ ઉદાહરણમાં હું તમારી સામે લાવું ઓક્સિજન, રાઈટ। ઓક્સિજન, હવે ઓક્સિજનના કિસ્સામાં ઓક્સિજનને 2 પરમાણુઓની જરૂર પડે છે, બરાબર। ઓક્સિજનનો જે પરમાણુ ક્રમાંક છે એ છે 8, ઓકે। હવે આની જો આપણે ઇલેક્ટ્રોન રચના લખીએ તો એની ઇલેક્ટ્રોન રચના શું આવશે? 2 અને 6। એનો અર્થ શું થાય કે એની જે બાહ્યતમ કક્ષા છે એ અધૂરી છે, એની બીજી કક્ષા જે છે એ અધૂરી છે
અને એ શું કરશે, આ બીજી કક્ષાને ભરવા માટે એને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે, અને 8 કરવા માટે 2 ઇલેક્ટ્રોન જરૂરી છે. કોને જરૂરી છે? તો કે ઓક્સિજનને. બરાબર. તો શું કરે છે ઓક્સિજન? તો હું ઓક્સિજનના અહીંયા 6 પરમાણુઓ દર્શાવું. જેમ કે આ એક ઓક્સિજન છે, એના 6 પરમાણુઓ બતાવું. બરાબર. ટપકા સ્વરૂપે આ 1, આ 2, આ 3, આ 4, આ 5 અને આ 6. હવે હું અહીં બીજો એક ઓક્સિજન બતાવું, એના પણ 6 પરમાણુઓ 1, 2, 3, 4, 5, 6. જ્યારે આવી રીતે 2 ઓક્સિજન ભેગા થશે ત્યારે એઓ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. તો તમે જુઓ અહીંયા આ ઓક્સિજનની જો આપણે વાત કરીએ તો આ ઓક્સિજન માટે 8 ઇલેક્ટ્રોન એના થઈ ગયા, જો એ આ 2 ઇલેક્ટ્રોનને પોતાની અંદર ગણી લે તો. રાઈટ છે. એવી રીતે આ ઓક્સિજનની વાત કરીએ તો આ ઓક્સિજને પણ જો એ આ 2 ઇલેક્ટ્રોનને ગણી લે તો એના માટે પણ આ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. જો 1, 2, 3, 4, 5, 6, 7, 8. તો આના પણ 8 થઈ ગયા. આના પણ તમે જુઓ 1, 2, 3, 4, 5, 6, 7, 8. તો અહીં શું કરે છે? તો આવી રીતે 2 ઓક્સિજન એકબીજા સાથે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને ઓક્સિજનનો એક અણુ બનાવે છે. બરાબર છે. વાતાવરણમાં ઓક્સિજન હંમેશા અણુ સ્વરૂપે જોવા મળે છે. હવે અહીંયા 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે તો આપણે એમ કહી શકીએ કે ઓક્સિજન વચ્ચે દ્વિબંધ રચાય છે, જેને આપણે O ડબલ બોન્ડ O આ રીતે આપણે એને દર્શાવી શકીએ. તો અહીંયા ઓક્સિજનના કિસ્સામાં ઓક્સિજન શું કરે છે? 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. આના જેવું જ જો આપણે ત્રીજું એક ઉદાહરણ જોઈએ. બરાબર. એ હું અહીંયા તમને બતાવું છું. ત્રીજું ઉદાહરણ એ છે નાઇટ્રોજન. બરાબર. તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક છે 7. બરાબર. એની ઇલેક્ટ્રોન રચના છે 2, 5. તો એણે પોતાની બાહ્યતમ કક્ષા ભરવા માટે કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? તો કે 3. તો નાઇટ્રોજન અહીંયા શું કરશે? નાઇટ્રોજન પોતાના જે 5 જે પરમાણુઓ છે એને હું અહીં બતાવું છું. જુઓ, આ 1, 2, 3, 4 અને 5. બરાબર છે. એ બીજા નાઇટ્રોજન સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. 1, 2, 3, 4 અને 5. તો આ રીતે તમે જુઓ તો આ નાઇટ્રોજન પાસે પણ 1, 2, 3, 4, 5, 6, 7, 8 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. ને આ નાઇટ્રોજનની વાત કરું તો એની પાસે પણ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો અહીં શું થાય છે કે N2 નો એક અણુ બને છે. તો અહીં આપણે શું કહી શકીએ? આપણે અહીં એ કહી શકીએ કે નાઇટ્રોજન ત્રિબંધ વડે બીજા નાઇટ્રોજન સાથે જોડાય છે. અહીંયા 3 ઇલેક્ટ્રોનની એવો ભાગીદારી કરે છે. આને આધારે એક ઉદાહરણ છે. જુઓ, એક આપણે ઉદાહરણ જોઈએ કે કેવી રીતે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સંયોજન બને છે. આમ તો આપણે લાસ્ટ વિડીયોમાં કાર્બન ડાયોક્સાઇડ વાળું જોયું હતું, પણ બીજું એક ઉદાહરણ પણ તમારી સામે બતાવું છું. એ છે NH3. આ છે એમોનિયા. રાઈટ. એમોનિયા છે. તો હવે એમોનિયામાં નાઇટ્રોજન, બરાબર, જે છે 2, 5 અને પોતાની કક્ષા ભરવા માટે 3 ઇલેક્ટ્રોનની જરૂર પડે. 3 ઇલેક્ટ્રોન જરૂરી. હવે H છે હાઇડ્રોજન. બરાબર. હવે મેં અહીંયા 3 હાઇડ્રોજન બતાવ્યા છે. 1, 2 અને 3. ત્રણેય પાસે 1, 1 અને 1 ઇલેક્ટ્રોન છે. આ બધાને 1 ઇલેક્ટ્રોન જોઈએ ને આને 3 ઇલેક્ટ્રોન જોઈએ. બરાબર છે. તો શું થશે? તો અહીંયા નાઇટ્રોજન અને હાઇડ્રોજન એ બંને એકબીજાને ઇલેક્ટ્રોન આપલે નથી કરતા, પણ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. કેવી રીતે? જુઓ, અહીં નાઇટ્રોજન લખું. નાઇટ્રોજનના 5 ઇલેક્ટ્રોન જે બાહ્યતમ કક્ષામાં આવેલા છે. 1, 2. બીજો અહીંયા 3, 4
અને 5. આ 5 ઇલેક્ટ્રોન થઈ ગયા નાઇટ્રોજનના. હવે હાઇડ્રોજનને હું એક એક ગોઠવી દઈશ. એક હાઇડ્રોજન અહીંયા, આ એક, બીજો હાઇડ્રોજન અહીંયા, આ બીજો, અને ત્રીજો હાઇડ્રોજન અહીંયા, આ એનો ત્રીજો ઇલેક્ટ્રોન. તો આમ તમે જુઓ તો નાઇટ્રોજન પાસે 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. 1 2 3 4 5 6 7 8. અને દરેક હાઇડ્રોજન પાસે પણ 2 2 ઇલેક્ટ્રોન આવી ગયા. જુઓ, આની પાસે આ 2 ઇલેક્ટ્રોન આવી ગયા, આની પાસે પણ 2 ઇલેક્ટ્રોન આવી ગયા, અને આની પાસે પણ 2 ઇલેક્ટ્રોન આવી ગયા. ને નાઇટ્રોજન પાસે પોતે 8 ઇલેક્ટ્રોન આવી ગયા. 1 2 3 4 5 6 7 8. તો આ રીતે નાઇટ્રોજન અને હાઇડ્રોજન એકબીજાને ઇલેક્ટ્રોન આપણે નથી કરતા, પણ પોતે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને એમોનિયાનો અણુ બનાવે છે. આના જેવું જ એક ઉદાહરણ બીજું પણ છે, બરાબર? એ પણ તમને કહું છું. એ છે એમોનિયા, સોરી મિથેન. એમોનિયા તો આવી ગયું. મિથેન, જેનું સૂત્ર છે CH4, બરાબર છે? એ કેવી રીતે? તો કાર્બન પાસે કાર્બનને 4 ઇલેક્ટ્રોન જોઈએ, સેમ આ રીતે જ, બરાબર છે? કાર્બનને 4 ઇલેક્ટ્રોન જોઈએ અને હાઇડ્રોજન પણ 4 છે. તો એ આ રીતે જુઓ, કાર્બનના બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન બતાવી દઉં. આ એક ઇલેક્ટ્રોન, આ બીજો ઇલેક્ટ્રોન, આ ત્રીજો ઇલેક્ટ્રોન, આ ચોથો ઇલેક્ટ્રોન, બરાબર છે? એની પાસે 4 ઇલેક્ટ્રોન છે બાહ્યતમ કક્ષામાં. હવે અહીં દરેક જગ્યાએ હું હાઇડ્રોજન બતાવી દઉં. તો આ એક હાઇડ્રોજન, આ એનો એક ઇલેક્ટ્રોન, આ બીજો હાઇડ્રોજન, આ એનો એક ઇલેક્ટ્રોન, આ ત્રીજો હાઇડ્રોજન, આ એનો એક ઇલેક્ટ્રોન, ચોથો હાઇડ્રોજન, આ એનો એક ઇલેક્ટ્રોન. આમ કરીને તમે જુઓ, કાર્બન પાસે 8 ઇલેક્ટ્રોન થઈ ગયા અને દરેક હાઇડ્રોજન પાસે પણ 2 2 ઇલેક્ટ્રોન આવી ગયા, રાઈટ? તો આ પણ એક પ્રકારનું ઉદાહરણ છે. તો જ્યારે આ રીતે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને બંધ રચવામાં આવે છે, ત્યારે જે બંધ બને છે એને કહેવામાં આવે છે સહસંયોજક બંધ. તો આમાં શું બોલાશે કે હાઇડ્રોજન બીજા હાઇડ્રોજન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સહસંયોજક બંધ બનાવે છે. એટલે હું અહીં લખીશ સહસંયોજક બંધ, બરાબર છે? અહીંયા ઓક્સિજન 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને 2 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સહસંયોજક બંધ વડે ઓક્સિજનનો એક અણુ બનાવે છે, રાઈટ? અહીં નાઇટ્રોજનમાં પણ હું એ જ કહીશ કે નાઇટ્રોજન બીજા નાઇટ્રોજનના પરમાણુ સાથે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સહસંયોજક બંધ બનાવે છે, અને સહસંયોજક બંધ બનાવીને નાઇટ્રોજનનો એક અણુ બનાવે છે, રાઈટ? તો આ મુદ્દો તમારે ટેક્સ્ટબુકમાં પણ આપ્યો છે. જુઓ, એવા બંધ કે જે 2 પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારીથી બનેલા હોય, એવા બંધને સહસંયોજક બંધ તરીકે ઓળખવામાં આવે છે. સહસંયોજક બંધ ધરાવતા અણુઓમાં પ્રબળ બંધ બનેલા જણાય છે, પરંતુ આંતરાણવીય આકર્ષણ બળ ઓછું હોય છે, જેને કારણે આ સંયોજનોના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય છે. બંધન મજબૂત હોય, પણ અણુ વચ્ચેનું જે આકર્ષણ બળ છે, પરમાણુ વચ્ચેનું જે આકર્ષણ બળ છે એ થોડું ઓછું હોય છે. એને પરિણામે એમના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ થોડા નીચા હોય છે, બરાબર? પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ વીજભાર વિહીન કણો ઉદ્ભવે છે. તેથી આવા સંયોજનો સામાન્ય રીતે વિદ્યુતના મંદ વાહક હોય છે. જેના વચ્ચે સહસંયોજક બંધ રચાય છે એ તમામ ઘટકો વિદ્યુતના મંદ વાહક હોય છે. તો અહીંયા આપણો આ જે મુદ્દો છે એ સંપૂર્ણ થાય છે. અહીં એક મુદ્દો આપ્યો છે કાર્બનના અપરરૂપો. કાર્બનના અપરરૂપોનો અર્થ એવો થાય કે કાર્બન બીજા કાર્બન પરમાણુઓ સાથે સહસંયોજક બંધ રચીને પોતાનું સ્ટ્રક્ચર બદલીને અલગ અલગ સ્વરૂપના ઘટકો ધરાવે છે. જેમ કે આ હીરાનું સ્ટ્રક્ચર છે, ડાયમંડ. આ ગ્રેફાઇટ, એટલે આપણે જે પેન્સિલમાં જે આ બ્લેક ભાગ જે જોઈએ છે, આપણે આ બ્લેક ભાગ એ ગ્રેફાઇટ છે. એ પણ પ્યોર કાર્બન છે. ડાયમંડ, હીરો પણ પ્યોર કાર્બન છે. એવું જ એક ફુલેરીન નામનો એક ઘટક છે, એ પણ કાર્બનના 60 પરમાણુઓથી બને છે, બરાબર? આ જે સ્ટ્રક્ચર છે અને ફુલરીન કહેવામાં આવે છે, બકમિન્સ્ટર
ફુલરીની યાદમાં એને ફુલરી નામ આપવામાં આવ્યું છે, એમણે એની શોધ કરી હતી. તો આ પણ જે ઘટક છે આ પણ નેનો ટેકનોલોજીનો એક સંયોજન કહેવાય. તો આ પણ પ્યોર કાર્બન છે, આ પણ પ્યોર કાર્બન છે, આ પણ પ્યોર કાર્બન છે, બરાબર. આ જે કાર્બનના જે પ્યોર સ્વરૂપો છે એ ફક્ત કાર્બનના બીજા પરમાણુઓ સાથે સહસંયોજક બંધ વડે આ પ્રકારના સ્ટ્રક્ચર બનાવતા રહે છે. તો જુઓ કે એનું સ્ટ્રક્ચર બદલાતા એનું આખું સ્વરૂપ બદલાઈ જાય છે, બરાબર. ગ્રેફાઇટ પોતે એક કાર્બનનું સ્વરૂપ છે, એવો જ હીરો પણ એક કાર્બનનું સ્વરૂપ છે, પણ બંનેના સ્ટ્રક્ચર ચેન્જ હોવાથી બંનેમાં આસમાન જમીનનો ફરક છે, રાઈટ. તો આ એક એક્સ્ટ્રા મુદ્દો હતો કાર્બનના અપરૂપો વિશે. એ તમે વાંચશો તો તમને એકદમ ખ્યાલ આવી જશે, રાઈટ. તો અહીંયા આપણો જે આ મુદ્દો છે કાર્બનમાં બંધન અને સહસંયોજક બંધ એ સંપૂર્ણ થાય છે. આ પ્રકરણમાં બીજા કેટલાક મુદ્દાઓ છે જેનો અભ્યાસ આપણે પાછળથી કરીશું. થેન્ક યુ.